નમસ્કાર ખેડૂત મિત્રો, જય સ્વામિનારાયણ। હું છું મેહુલ સોરઠિયા, ઘનશ્યામ એગ્રો દેરડી વતી। આજે આપણે બાદલપુર ગામે પંકજભાઈ ગજેરાની વાડીએ ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ। તેમની મગફળી આપણે જોઈ શકો છો 40 દિવસની થઈ છે। તેમાં કાલે સુમિટોમો કંપનીનું સ્વાધીન જેનું માપ છે 50 ગ્રામ અને કોરોમંડલ કંપનીનું ફેનટેકનો યુઝ કરેલો છે જે 15 ml ડોઝથી કરેલો છે। હવે આપણે તમે જોઈ શકો છો મગફળી આજે આપણે સુમિટોમો કંપની જાપાનનું સ્વાધીન છે, કોરોમંડલ કંપનીનું ફેનટેક છે, એડિકોન કંપનીનું કોરોલિન છે જે મગફળીમાં ઈયળની દવા છે, ફ્લાવરિંગની દવા છે અને ફૂગનાશક છે। આજે મગફળી 40 દિવસની થઈ છે અને એમાં આજે સવારના સ્પ્રે કરવાનું ચાલુ કર્યું છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે આનું રિઝલ્ટ કેવું રહ્યું। અત્યારે મગફળીમાં પીળાશ છે, 40 દિવસની થઈ એટલે ફ્લાવરિંગની જરૂર છે। હવે ફૂલ ઉગડશે, જે કોરોમંડલ કંપનીનું ફેનટેકનો સ્પ્રે કર્યો છે એનાથી ફ્લાવરિંગ વધારે બેસશે, ફૂલ ઉગડશે અને સૂયા બેસવામાં મદદ કરશે। આપણે જોઈ શકો છો મગફળીમાં ક્યાંક હવે ઈયળ છે, તો ઈયળ માટે આપણે એડિકોન કંપનીનું કોરોનિલનો યુઝ કરેલો છે જે 5 ml ડોઝથી કરેલો છે। હવે તેના રિઝલ્ટ કેવા રહ્યા તે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું। નમસ્કાર।